ગુજરાત, જ્યાં એક તરફ જંગલના રાજાની ગર્જના સંભળાય છે તો બીજી તરફ હજારો વર્ષ જૂનો ઇતિહાસ આજે પણ ધબકે છે. તો ચાલો આપણે પણ વિદ્યાર્થીઓના એક ગ્રુપ સાથે જોડાઈ જઈએ અને 2 દિવસની એક એવી મજેદાર સફર પર નીકળીએ જે આપણને ગુજરાતના વાઇલ્ડલાઇફ અને કલ્ચરના ઊંડાણમાં લઈ જશે. કોઈ પણ મોટી સફરની શરૂઆત છે ને હંમેશા સવારના અંધારામાં જ થાય. તારીખ હતી 10 જાન્યુઆરી 2026. શનિવારની વહેલી સવારે માલેતાથી આ સફર શરૂ થઈ. હવામાં એક અલગ જ ઉત્સાહ હતો, કારણ કે બધાને ખબર હતી કે આગળ 2 દિવસ બહુ જ મજા આવવાની છે. તો પ્રવાસનો પહેલો દિવસ, અને એ આપણને ક્યાં લઈ ગયો? સીધા જંગલની વચ્ચે. આપણું પહેલું ડેસ્ટિનેશન હતું સાસણ ગીર, એશિયાટિક સિંહોનો એકમાત્ર ઘર, જ્યાં કુદરત પોતાના અસલી રૂપમાં જોવા મળે છે. જેવું સાસણ ગીરમાં પહોંચ્યા તરત જ શરૂ થઈ ગઈ એડવેન્ચર એક્ટિવિટીઝ. અહીં તમે જોઈ શકો છો કે બધા વિદ્યાર્થીઓ દિવસના મુખ્ય આકર્ષણ એટલે કે જંગલ સફારી માટે કેવી તૈયારી કરી રહ્યા છે. ચહેરા પરનો રોમાંચ સ્પષ્ટ દેખાય છે, ખરું ને? પણ હા, દિવસનું મેઇન મિશન તો એક જ હતું: એશિયાટિક સિંહના દર્શન કરવા. અને એના માટે આખું ગ્રુપ પહોંચ્યું દેવળિયા પાર્ક, જેને ગીર ઇન્ટરપ્રિટેશન ઝોન પણ કહેવામાં આવે છે. અહીં સિંહ દેખાવાની શક્યતા લગભગ પાક્કી જ હોય છે, એટલે બધાનો ઉત્સાહ ચરમસીમાએ હતો. અને પછી એક ક્ષણ આવી જેની બધા રાહ જોઈ રહ્યા હતા. જુઓ તો ખરા, જંગલનો રાજા પોતાની શાનથી ફરી રહ્યો છે. સાચું કહું તો સિંહને એના નેચરલ હેબિટેટમાં આટલી નજીકથી જોવાનો અનુભવ જ કંઈક અલગ હોય છે. બસ આ એક દ્રશ્ય માટે સાસણગીર આવવું સફળ થઈ જાય. સિંહ દર્શનના આટલા રોમાંચ પછી દિવસનો અંત એકદમ શાંતિથી થયો. સાસણગીરનો ફેમસ સનસેટ પોઈન્ટ. આકાશ જાણે કેસરી રંગોથી છવાઈ ગયું હતું અને ડૂબતો સૂરજ, વાહ! આખા દિવસના સાહસ પછી આ એકદમ પરફેક્ટ એન્ડિંગ હતું. દિવસનું એડવેન્ચર તો પૂરું થયું, પણ સાંજની મજા તો હજુ બાકી હતી. જંગલની શાંતિ પછી હવે વારો હતો ગુજરાતની ધમાકેદાર સંસ્કૃતિનો અનુભવ કરવાનો, અને એ પણ રિસોર્ટમાં. રાત્રે તો તાપણાની આસપાસ જમાવટ થઈ, અને ત્યાં બધાએ મન ભરીને માણ્યું પરંપરાગત ધમાલ નૃત્ય. ઢોલના તાલે એવું તો જોશ ચડ્યો કે દિવસભરનો બધો થાક ક્યાંય ગાયબ થઈ ગયો, અને બધા એકસાથે ઝૂમી ઉઠ્યા. હવે તમે વિચારશો કે આ ધમાલ નૃત્ય છે શું? તો સાંભળો, આ ખાલી એક ડાન્સ નથી, પણ એક જીવતો જાગતો ઇતિહાસ છે. આ ગુજરાતના સીધી સમુદાયનું નૃત્ય છે, જેમના પૂર્વજો આફ્રિકાથી આવેલા. એટલે જ આમાં આફ્રિકન અને ભારતીય તાલનું એકદમ મસ્ત મિશ્રણ જોવા મળે છે. ખરેખર યુનિક. તો પ્રકૃતિ અને સંસ્કૃતિ તો જોઈ લીધી. હવે પ્રવાસનો બીજો દિવસ આપણને લઈ ગયો એક અલગ જ દુનિયામાં, એક એવી યાત્રા જે શ્રદ્ધા અને ઇતિહાસના રસ્તે ચાલતી હતી. આ એક એવી તીર્થયાત્રા હતી જેણે ગુજરાતના આધ્યાત્મિક વારસાની ઓળખ કરાવી. બીજો દિવસ તો ખરેખર બહુ જ વ્યસ્ત હતો. તમે લિસ્ટ જુઓ. સવારે સાસણગીરથી નીકળ્યા અને પછી તો લાઈન લાગી ગઈ. પહેલા બિલખા છેલૈયા ધામ, પછી પરબધામ, ત્યાંથી ખંભાલીડાની ગુફાઓ, પછી કાગવડ ખોડલધામ અને છેલ્લે વીરપુર. જાણે આખા ગુજરાતના આધ્યાત્મિક વારસાની એક ફાસ્ટ ટ્રેક ટૂર. આ આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થઈ બિલખાના છેલૈયા ધામથી, અને ત્યાંથી સીધા પહોંચ્યા પરબધામ. આ જગ્યાઓ ખાલી મંદિરો નથી, પણ લોકોની આસ્થાના જીવંત કેન્દ્રો છે. ત્યાં પ્રસાદ લેવાની પરંપરાનું પણ પોતાનું એક આગવું મહત્વ છે. સારું, તો શ્રદ્ધાના શિખરો પરથી હવે જરા ઇતિહાસના ઊંડાણમાં ડૂબકી મારીએ. ચાલો આ સફરના ઐતિહાસિક પડાવ પર પહોંચીએ અને સાંભળીએ પ્રાચીન સમયના પડઘા. બપોર થતાં સુધીમાં તો ગ્રુપ પહોંચી ગયું ખંભાલીડાની પ્રાચીન બૌદ્ધ ગુફાઓમાં. સવારના મંદિરોની ભીડ અને આરતીના અવાજ કરતાં અહીંનું વાતાવરણ એકદમ અલગ હતું. અહીં તો બસ પથ્થરોમાં કંડારાયેલી સદીઓ જૂની શાંતિ હતી. આ એ ઇતિહાસ છે જેની સાક્ષી આ ગુફાઓ પૂરે છે. જરા વિચારો, આ જગ્યા પર સદીઓ પહેલાં બહુ જ સાધુઓ રહેતા હશે, ધ્યાન કરતા હશે. આ કોઈ સામાન્ય જગ્યા નહોતી. અહીં આવવું એટલે જાણે ઇતિહાસના પાનામાંથી સીધા બહાર આવીને તેને જીવંત અનુભવવા જેવું હતું. એકદમ યાદગાર અનુભવ. સારું, તો દરેક સફર ક્યાંક ને ક્યાંક તો પૂરી થાય જ છે. આટલા બધા અનુભવો, જંગલ, કલ્ચર, ઇતિહાસ, આ બધું સમેટીને હવે વારો હતો ઘર વાપસીનો. વાર્તા ફરી ત્યાં જ પહોંચી રહી હતી જ્યાંથી શરૂ થઈ હતી. તો ચાલો
ફટાફટ એક નજર કરી લઈએ આ 2 દિવસની ધમાકેદાર સફર પર. પહેલો દિવસ એટલે જંગલ અને એડવેન્ચર, પહેલી રાત એટલે કલ્ચર અને ડાન્સ, અને બીજો દિવસ એ હતો મંદિરો અને ગુફાઓના નામે. ખરેખર ગુજરાતના કેટલા બધા રંગો આ 2 દિવસમાં જોવા મળ્યા. છેલ્લે વીરપુરના જલારામ મંદિર અને કાગવડના ખોડલધામમાં દર્શન કર્યા. અને પછી એ જ બસ જે ઉત્સાહથી ભરાઈને નીકળી હતી એ હવે યાદો અને અનુભવોથી છલ્લોછલ ભરાઈને માલેતા પાછી ફરી. આ આખી સફર જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે. કોઈ જગ્યાને સાચી રીતે ઓળખવી એટલે શું? શું ત્યાંના જંગલો અને પ્રકૃતિને જોવી? શું ત્યાંનો ઇતિહાસ અને જૂની વાતો જાણવી? કે પછી ત્યાંના લોકો અને એમની પરંપરાઓને અનુભવવી? આ સવાલ સાથે જ આજની આપણી આ સફરને અહીં પૂરી કરીએ છીએ.